શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે નિર્જળા એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય કરવાનો છે. જો તમને આ અધ્યાય વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનો કરતા ચડિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને સંઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. આ જ્ઞાનને આશ્ચર્ય મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભધારા દાનનો આધાર છે, અને હું એ યોનિમાં ચેતન એટલે કે જીવ સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જડ ચેતનના સહયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. હે કુંતી પુત્ર, વિવિધ જાતની સંઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારી માતા છે, અને હું બીજને સ્થાપનાર પિતા છું. હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માના શરીરને બાંધે છે. હે નિષ્પાપ, એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે. છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાન સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્મા બાંધે છે. હે કોંતે, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે. હે ભરતવંશી, સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ. એ આ જીવાત્માને પ્રમાદ એટલે કે અંતઃકરણ અને ઇન્દ્રિયોની ફોગટની ચેષ્ટાઓની તેમજ શાસ્ત્ર વિહિત કર્તવ્ય પાલનની અવહેલના કરવાનું નામને પ્રમાદ કહે છે. આળસ એટલે કે કર્તવ્ય કર્મોને પાછા ઠેલવા રૂપી નિરુદ્ધ મતાનું નામ એટલે કે આળસ છે, અને નિંદ્રા વડે બાંધે છે. એ ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે, વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. એ ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણની વૃદ્ધિ થાય છે. જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા અશાંતિ અને વિષયની લાલસા આ સંઘળા જન્મે છે. હે કરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનાના અભાવો, કર્તવ્ય કર્મોનું પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિ આ સંઘળાઈમાં જન્મે છે. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે. જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મ સંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોને જન્મે છે. એટલે કે જે સમયે રજોગુણ વધતો હોય તે સમયે આ થાય છે. તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી રૂઢિયોનીઓમાં જન્મે છે. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓને કહ્યું છે. જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે.
સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિંદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિઓને તેમજ નરકોને પામે છે. જે કાળે સાક્ષી રૂપ રહેલો દ્રષ્ટા અર્થાત સમષ્ટિ ચેતનામાં એકાત્મ ભાવે સ્થિત સાક્ષી પુરુષ 3 ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને 3 ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે. એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. શરીરની એટલે કે બુદ્ધિ, અહંકાર અને મન તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો, ઇન્દ્રિયોના 5 વિષયો, આ પ્રમાણે આ 23 તત્વોના પિંડ રૂપે આ સ્થૂળ શરીર પ્રકૃતિથી ઉપજેલા ગુણોનું જ કાર્ય કરે છે. માટે આ 3 ગુણોને આની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. ઉત્પત્તિના કારણ એવા આ 3 ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલા પુરુષ પરમાત્માને પામે છે. અર્જુન બોલ્યા, આ 3 ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચમન કરનાર હોય છે તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ 3 ગુણોથી અતીત થઈ શકે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો શરીર, ઇન્દ્રિયો તથા અંતઃકરણમાં આળસ અને જડતા દૂર થવાને લીધે જે હલકાપણું, નિર્મળતા અને ચેતનતા આવે છે એનું નામ પ્રકાશ છે. રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો નિંદ્રા અને આળસ આદિની અધિકતાથી અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતન શક્તિ લય પામે તેમજ અહીં મોહ સમજાવ્યો છે. પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો, નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો, જે પુરુષ એક સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ નિરંતર એકાત્મ ભાવે સ્થિત થયેલો આ ત્રિગુણમયી માયાના પ્રપંચ રૂપ સંસારથી સર્વ રીતે અતીત થઈ ગયો છે, એ ગુણાતીત પુરુષના અભિમાન વિનાના અંતઃકરણમાં 3 ગુણોના કાર્યરૂપી પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ જેવી વૃત્તિઓ પ્રગટે કે ન પ્રગટે કોઈ કાળે પણ ઈચ્છા, દ્વેષ જેવા વિકારો નથી ઉપજતા. આ જ એના ગુણોથી અતીત થવાના મુખ્ય લક્ષણ છે. જે સાક્ષીને પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે, ત્રિગુણમયી માયામાંથી ઉદ્ભવેલા બુદ્ધિ, અહંકાર અને મનરૂપી અંતઃકરણ સહિત ઇન્દ્રિયોનું જે પોતપોતાના વિષયોમાં વિચરવું છે એ જ ગુણોમાં વર્તવું છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાંતમાં ભાવે સ્થિર રહે છે તેમજ એ સ્થિતિ કદી વિચલિત થતો નથી. જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી, પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિય એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે, જે માણસ અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કરતાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી કેવળ એકમાત્ર પરમેશ્વર જ સર્વશ્રેષ્ઠ છે, એ જ આપણા સ્વામી શરણે જવા યોગ્ય પરમ ગતિ, પરમ આશ્રય તથા માતા પિતા, ભાઈ બંધુ, પરમ હિતકારી અને સર્વસ્વ છે. એમના સિવાય આપણું બીજું કોઈ નથી એમ સમજીને એમનામાં જ આપણો જે નિસ્વાર્થ ભાવે ઘણી શ્રદ્ધા સાથે બાંધેલો અનન્ય પ્રેમ છે કે જે પ્રેમમાં સ્વાર્થ, અભિમાન કે વ્યભિચારને જરાય પણ દોષ ન હોય, જે સર્વ રીતે તથા નિત્યપણે પૂર્ણ અને અચળ રહે, જેનો
થોડો અંશ પણ ભગવાન સિવાયની અન્ય વસ્તુઓમાં ન હોય અને જેને લીધે એક ક્ષણની પણ ભગવાનની વિસ્મૃતિ અશક્ય થઈ પડે, એ અનન્ય પ્રેમનું નામ અવ્યભિચારી ભક્તિયોગ છે. મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે, કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એક રસ આનંદનું રહેઠાણ હું છું. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્થો અધ્યાય સમાપ્ત. ગુણત્ય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય સમાપ્ત.